નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ મહેમદાવાદ, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 9। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણની ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, આઝાદી તરફ પ્રયાણ એટલે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈને આઝાદી પ્રાપ્ત કરવા માટે આગળ વધવું। મિત્રો, અગાઉના પ્રકરણોમાં સ્વતંત્રતાની લડત સાથે સંકળાયેલા જુદા જુદા આંદોલનોની આપણે ચર્ચા કરી। એમાં ઈસવીસન 1920માં અસહકારના આંદોલનની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરેલી। એ ઈસવીસન 1920થી ઈસવીસન 1947નો જે સમયગાળો છે, એ સમયગાળાને ગાંધીયુગ કે ગાંધીયુગના આંદોલનોના યુગ તરીકે ઓળખવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે ઈસવીસન 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાનો સફળ સત્યાગ્રહ પૂર્ણ કરીને ભારતમાં આવેલા। થોડા વર્ષ સુધી ભારતની સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થાને ઓળખવા માટે સમય પસાર કર્યા પછી એમણે ભારતને આઝાદી અપાવવાના આંદોલનોની અંદર ઝંપલાવ્યું। 1920 અસહકારનું આંદોલન, ત્યાંથી માંડીને આઝાદી સુધીનો સમય ગાંધીયુગ અથવા તો ગાંધીયુગના આંદોલનનો યુગ તરીકે ઓળખવામાં આવે છે। ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો, બીજો હિસ્સો કે બીજો ભાગ બંધારણીય હકોની પ્રાપ્તિની લડતની સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો હતો। આ આંદોલનો જે જુદા જુદા પ્રવાહોમાંથી પસાર થયા, એ આંદોલનોએ એક વિશાળ અસરો ભારતની રાજકીય પરિસ્થિતિ ઉપર ઊભી કરવાનો પ્રયત્ન કર્યો। એનું અવલોકન આ પાઠમાં આપણે કરીશું। સૌથી પહેલાં આપણે વાત કરીશું સાયમન કમિશન, ઈસવીસન 1927। પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષયમાં સાયમન કમિશન વિશે થોડું ઘણું તમે શીખી ચૂક્યા છો। એનું જ પુનરાવર્તન આપણે અહીંયા કરીશું। મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા 1919। આ સુધારામાં એક જોગવાઈ એ કરવામાં આવેલી કે સુધારાઓનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા માટે 10 વર્ષ પછી એક કમિશન નીમવું એવું નક્કી કરવામાં આવેલું। પણ આ કમિશન 2 વર્ષ પહેલાં નીમવામાં આવ્યું અને એનું નામ સાયમન કમિશન રાખવામાં આવ્યું, જેમાં જ્હોન સાયમનના અધ્યક્ષપદ નીચે સાયમન કમિશનમાં કુલ 7 સભ્યોની નિમણૂક કરવામાં આવી। આ બધા જ સભ્યો અંગ્રેજો હતા, જેમાં એક પણ હિન્દી સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો। મિત્રો, જે સુધારાઓ આપણા દેશ માટે આપવાના હતા, જે દેશના દુઃખ દર્દ હિન્દી સભ્ય જેટલું સમજી શકે એટલું અંગ્રેજી સભ્યો ન સમજી શકે, તેમ છતાં કોઈ પણ હિન્દી સભ્યની આ સાયમન કમિશનમાં નિમણૂક કરવામાં ન આવી। હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં
હિન્દી સભ્યોને સામેલ કરવાની ભલામણ ભારતીયો દ્વારા કરવામાં આવી, પણ ભારતના લોકોની કોઈ પણ ભલામણને અંગ્રેજો દ્વારા સ્વીકારવામાં ન આવી. પરિણામ સ્વરૂપે ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. સાયમન કમિશન જ્યારે ભારતમાં આવ્યું જ્યારે એનું આગમન મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાએ થયું ત્યારે સાયમન ગો બેકના સૂત્રોચ્ચાર સાથે સાયમન કમિશનનો ભારતીયો દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો. લોકોએ એના વિરોધમાં હડતાળો પાડી, સભાઓ, સરઘસોનું આયોજન થયું. સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવીને સાયમન કમિશનનો વિરોધ કરવાની પ્રક્રિયા સમગ્ર દેશની અંદર શરૂ થઈ. તો આ વિરોધને દબાવી દેવા માટે સામે પક્ષે અંગ્રેજ સરકારે પણ દમન નીતિનો ઉપયોગ કર્યો. આ સરકારી દમન નીતિનો ભોગ હિંદના કેટલાક નેતાઓ બન્યા, જેમાં લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુનો સમાવેશ થયો. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય અંગ્રેજોના લાઠીચાર્જને કારણે ગંભીર રીતે ઘાયલ થયા અને થોડાક સમય પછી લાલા લજપતરાયનું ઘાયલ થવાને કારણે અવસાન થયું. લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા ક્રાંતિકારીઓમાં ઉગ્રતાની લાગણી જન્મી, ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી જ્હોન સાન્ડર્સની હત્યા કરવામાં આવી. આ બનાવનો અથવા તો લાલા લાજપતરાયના અવસાનનો બદલો લેવા માટે. આમ સાયમન કમિશનની સામે ભારતીયોમાં જે અપેક્ષા હતી એ અપેક્ષા સાયમન કમિશને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન ના કર્યો. સાયમન કમિશન બાદ આપણે ચર્ચા કરીશું નહેરુ કમિટી અહેવાલ. સાયમન કમિશનનો બહિષ્કાર થવાથી હિન્દી વજીર બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા એવું જણાવેલું કે હિન્દના નેતાઓ હિન્દના બધા જ પક્ષોને અનુકૂળ હોય એવું જો બંધારણ ઘડી આપશે તો બ્રિટિશ સરકાર એના ઉપર ચોક્કસ વિચાર કરશે. મિત્રો, અંગ્રેજો એવું માનતા કે ભારતના લોકોમાં શાસન કરવાની તાકાત નથી, પોતાનું આગવું અને વિશેષ પ્રકારનું બંધારણ ઘડી શકે એવી ભારતીય લોકોમાં ક્ષમતા નથી. એવી માન્યતાને દૂર કરવા અને બર્કનહેડે ફેંકેલા પડકારને ઝીલી લઈને, પડકાર સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી અને એ નહેરુ કમિટી દ્વારા જે અહેવાલ આપવામાં આવ્યો એને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. જે અહેવાલમાં સાંસ્થાનિક સ્વરાજ્ય, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર એવી ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો. પણ અંગ્રેજ સરકારે આ અહેવાલની કોઈ પણ ભલામણોને સ્વીકારવાનો ઇનકાર કર્યો અથવા તો કોઈ પણ ભલામણને સ્વીકારી નહીં. ત્યારબાદ હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા પૂર્ણ સ્વરાજ્યની માગણી કરવામાં આવી. ઈસવીસન 1929માં હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં આ સમયે જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા સક્રિય નેતાઓ હતા, યુવાન નેતાઓ હતા, જે સાંસ્થાનિક સ્વરાજ્યને બદલે માત્ર ને માત્ર પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી, એટલે કે સંપૂર્ણ શાસન, તમામ પ્રકારની શાસન વ્યવસ્થા ભારતના લોકોના હાથમાં જ હોય એવું
પૂર્ણ સ્વરાજ્ય ઈચ્છતા હતા. સાંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને કોઈ પણ પ્રકારનો સંતોષ નહોતો, જેના લીધે લાહોરમાં રાવી નદીને તટે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદ હેઠળ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યાર પછી 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈને સૌ પ્રથમવાર સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે કે સૌથી પહેલી વાર સ્વતંત્રતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો 26મી જાન્યુઆરી 1930ના દિવસે. આ પછી સ્વતંત્રતા મળ્યા ત્યાં સુધી પ્રતિવર્ષ એટલે કે દર વર્ષે 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. અને એ દિવસનું મહત્ત્વ જાળવવા માટે આપણું બંધારણ એ દિવસે અમલમાં મૂકવામાં આવ્યું અને ત્યારથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. એટલે કે સાંસ્થાનિક સ્વરાજ્યને બદલે પૂર્ણ સ્વરાજ્યનો ખ્યાલ ભારતમાં જોરશોરથી શરૂ થયો. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સ્વરાજ્યની માગણી બાદ પ્રકરણનો અને ભારતના સ્વતંત્રતાના આંદોલનોમાં ખૂબ મહત્ત્વની ઘટના એવી દાંડી યાત્રાની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, દાંડી યાત્રા શબ્દ આપણે સાંભળીએ એટલે તરત જ આપણા માનસપટ ઉપર ગાંધીજીની છબી છવાઈ જાય છે. મિત્રો, દાંડી યાત્રા પ્રકરણનો ખૂબ મહત્ત્વનો અને અગત્યનો મુદ્દો છે. વારંવાર ટૂંકનોટ સ્વરૂપે કે જુદા જુદા પ્રશ્નો સ્વરૂપે પૂછાઈ ચૂક્યો છે. હવે આપણે વાત કરીશું દાંડી યાત્રાની. મિત્રો, દાંડી યાત્રા 12મી માર્ચથી 6ઠી એપ્રિલ 1930 દરમિયાન આયોજિત થઈ. આપણે જાણીએ છીએ કે સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે, સવિનય કાનૂન ભંગ એટલે વિનયપૂર્વક અંગ્રેજોના કાયદાનો ભંગ કરવો. સવિનય કાનૂન ભંગની લડત ખાસ કરીને મીઠા ઉપર લાદવામાં આવેલા કરને નાબૂદ કરવા માટે શરૂ કરવામાં આવેલી. આ સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સંબોધતા સત્યાગ્રહનો એમણે સંદેશો આપ્યો અને એવું કીધું કે લોકોની ધરપકડ થાય તો પણ મક્કમતાથી, હિંમતપૂર્વક, અહિંસક રીતે સરકાર સામે કોઈ પણ ભોગે લડત શરૂ રાખવાનો અનુરોધ કર્યો. આપણા અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, જે હવે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે, એ ગાંધી આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ ગાંધીજીનું પ્રિય ભજન એવું વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ગાવામાં આવ્યું. અને એ પૂરું થતાની સાથે જ દાંડી યાત્રાનો શુભારંભ થયો. શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ શૂર નહીં સાથે ગાંધીજીના નેતૃત્વ હેઠળ એમના સાથીદારો સાથે દાંડી કૂચની શરૂઆત કરવામાં આવી. ગાંધીજીએ દાંડી યાત્રામાં એવું કહેલું 29 માર્ચ 1930ના દિવસે કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ્ય પાછું નહીં મળે ત્યાં સુધી ફરી પાછો આશ્રમમાં ક્યારેય પગ મૂકવાનો નથી, અથવા તો આશ્રમમાં પાછો નહીં ફરું. અમદાવાદથી દાંડી વચ્ચેનું અંતર આશરે 370 કિલોમીટર જેટલું છે. આ દાંડી યાત્રામાં
કેટલાક મહત્ત્વના શહેરો, ગામડાઓ અને નગરોમાંથી પસાર થઈ, જેમાં કસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ કરીને ત્યાં ઉપસ્થિત રહેતા લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવો એની વિસ્તૃત સમજ આપવાનો પ્રયત્ન થયો. આ કૂચ જેટલા પણ ગામોમાંથી પસાર થઈ, ત્યાં લોકોને રસ્તાની સફાઈ, પાણી છાંટી તોરણો બાંધી શણગારવામાં આવતા. આ યાત્રાએ ભારતના લોકોમાં જબરદસ્ત ઉત્સાહ અને અપૂર્વ જાગૃતિ લાવવાનું કામ કર્યું. અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું કામ દાંડી યાત્રા દ્વારા થયું. સમગ્ર દેશની અંદર સત્યાગ્રહનું એક મોજું ફરી વળ્યું. ગાંધીજી એમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા પછી 5મી એપ્રિલ 1930ના દિવસે દાંડી મુકામે પહોંચ્યા. 6 એપ્રિલ 1930ની વહેલી સવારે 6:30 વાગે દરિયા કિનારે જામેલા મીઠામાંથી ચપટી મીઠું ઉપાડીને આ અન્યાયી કાયદાને તોડવાનું કામ કર્યું. એ સમયે ગાંધીજીએ જાહેરાત કરી, મેને નમક કા કાનૂન તોડ દિયા. અને એ સાથે જ ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા એવું કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. મહાદેવભાઈ દેસાઈએ આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રિમણ સાથે સરખાવી છે. દાંડી યાત્રામાં દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સોએ પણ એની મુલાકાત લીધી. આ સ્થળની મુલાકાત લઈને એને આંખો દેખ્યો અહેવાલ વિવિધ સમાચાર પત્રો અને પુસ્તકોની અંદર પ્રસિદ્ધ કરવાનું કામ કર્યું. 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડી યાત્રાની સમાપ્તિ થઈ, પણ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લગાડવાની શરૂઆત થઈ ચૂકી હતી. આ ઘટનાથી, આ બનાવથી સમગ્ર દેશના લોકોની અંદર એક નવી જ ચેતના કે નવી જાગૃતિ આવવાની શરૂઆત થઈ. આખા દેશની અંદર સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે સામે પક્ષે લડતને દબાવી દેવા માટે અનેક પ્રકારના પ્રયાસો કર્યા. લાઠીચાર્જ, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો ઉપર અનેક પ્રકારના જુલ્મો આચરવાની શરૂઆત થઈ. દાંડીકૂચ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ એવા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી લોકોની અંદર જાગૃતિ આવી. અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરની અંદર શરૂ થયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી, દારૂના પીઠા ઉપર પિકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો, સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા માટે સરકારે કોઈ કચાશ બાકી ના રાખી. લાઠીચાર્જ અને કારાવાસ સહિતના અનેક દમનકારી પગલાઓ ભારતના લોકો સામે લેવાની શરૂઆત કરવામાં આવી. તો સામે પક્ષે વળતી પ્રતિક્રિયા રૂપે દેશની અંદર રેલવે,
પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો અને અન્ય સરકારી ઇમારતો પર તોડફોડ કે હુમલા જેવા હિંસક બનાવો પણ આ સમયગાળા દરમિયાન બન્યા. આ વિવિધ ઘટનાઓમાંથી એક ઘટનામાં અબ્દુલ ગફાર ખાન, જેમને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે, એ અબ્દુલ ગફાર ખાનના નેતૃત્વ હેઠળનું આંદોલન મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ અને સુરતના ધરાસણા અને વિરમગામ વિસ્તારની અંદર થયેલા મીઠાના સત્યાગ્રહ ઉપરાંત વિવિધ સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો, આવા અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન આ સમયગાળા દરમિયાન હિંદના લોકો દ્વારા કરવામાં આવ્યું. આ ઘટનાથી, આ બનાવથી કે દાંડી યાત્રાથી એક નવી જ ચેતનાનો સંચાર ભારતના લોકોની અંદર શરૂ થયો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું. પ્રકરણના આગળના મુદ્દાઓની ચર્ચા હવે પછીના તાસમાં આપણે કરીશું. અસ્તુ. જય હિન્દ.